કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ અને તેમના પરિવાર માટે ફ્રી બોડી ફેટ એનાલિસિસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ તેમના પરિજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણની અધ્યક્ષતામાં આ ચેકઅપ કેમ્પ સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, ઓર્ગેનાઇઝર હિતેન રાને, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અતિક શેખના સહયોગથી અનુભવી ટીમ દ્વારા બોડી ફેટ એનાલિસિસ તેમજ સામાન્ય આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પ દરમિયાન પોલીસ કર્મચારીઓની અને તેમના પરિજનોને હિતેન રાને દ્વારા આરોગ્ય સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સમયસર આરોગ્ય તપાસ કરાવવાની મહત્વતા અંગે જાગૃતિ આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ અને તેમના પરિજનોએ આ ફ્રી બોડી ફેટ એનાલિસિસ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો। સિટી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ સેવાત્મક કાર્યથી પોલીસ કર્મચારીઓના આરોગ્ય પ્રત્યેની ચિંતા અને સામાજિક જવાબદારી સ્પષ્ટ થાય છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, અતિક શેખ તથા આયોજકો સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। પાછળ જે એમનું પ્રાંગણ છે ને, પાછળ જે ગાડીઓ દર 3 મહિને કોલેસ્ટ્રોલ કરાવું છું। પ્લાસ્ટિકની બે લીધી, એક લીધી ત્યાં જોઈ લે અંદર પાણી પીવું 3 ગ્લાસ। કરાવ્યું નહીં કરાવ્યું? હા કરાવ્યું બાકી ને ના થઈ હા કેટલા યુનિટ છે અને એનર્જી લો ને તાપમાન જી આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। हाँ શું છે સમગ્ર આને કહેવાય એકચ્યુઅલી બોડી ફેટ ચેકઅપ કહેવાય। આમાં આપણને શું ખબર પડે છે વજન કેટલું છે, શરીરમાં ચરબીનું પ્રમાણ કેટલું છે, કઈ કઈ જગ્યાએ કેટલું ચરબી છે। કેમ કે આજે જેટલી બી તકલીફો થાય છે આપણા શરીરમાં બધું વજન વધુના કારણે જ થાય છે। જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, તો એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ કે મારું શું વધ્યું છે અને મારે શું ઘટવાની જરૂર છે। એમાં આપણને બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ છે, મસલ માસની તાકાત કેટલું છે એ આપણને ખબર પડે આ ચેકઅપમાં। તો આને બોડી ફેટ એનાલિસિસ કહેવાય છે। આ રીતના કઈ બીજા પ્રોગ્રામો પણ કરવામાં આવી રહ્યા છે? યસ, અમે ઘણી બધી જગ્યાએ અમારા ચાલે છે। ઘણા બધા ડૉક્ટર્સ છે જેમને બોલાવે છે, ઘણા બધા પોલીસ સ્ટેશન છે, જેમ કે વડોદરામાં વાત કરીએ તો જેપી પોલીસ સ્ટેશન છે, સયાજીગંજ પોલીસ સ્ટેશન છે। તો ઘણી બધી જગ્યાએ અમારા આવા હેલ્થ અવેરનેસ કેમ્પ ચાલતા હોય છે। આપનો પરિચય? મારું નામ હિતેન રાણે છે અને વડોદરામાં અમે છેલ્લા 14 વર્ષથી લોકોને મદદ કરીએ છીએ। હું પોતે ન્યુટ્રિશન સર્ટિફાઈડ કોચ છું, ફિટનેસ કોચ છું, જ્યાં અમે લોકોને હેલ્પ કરીએ છીએ વજન ઓછું કરવા માટે, વધારવા માટે, સારા હેલ્થ માટે। હુસેનભાઈ આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વડોદરા ખાતે આજે રિજન્ટ હેલ્થ ક્લબ દ્વારા એક વજન વધારો, વજન ઘટાડો, તમારા શરીરનું તાપમાન વગેરે જેની આજે ચેકઅપ અહીં આગળ રાખવામાં આવી છે। જેમાં ઘણા બધા પોલીસ કર્મીઓ દ્વારા હેલ્થ ચેકઅપ કરાવવા માટે વજન કાંટાના ઉપર તેનું વજન કરીને આગળની જાણકારી આપવામાં આવી છે। જેમાં સમતોલ વજન, કુલ ચરબીનું પ્રમાણ, વિસરલ ફેટ તેમજ ટ્રંક ફેટ, મસલ્સ, બીએમઆઈ, બીએમઆર ડૉક્ટર દ્વારા જેની આ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ ઇલાજ તદ્દન ફ્રી રીતે એના આયોજન કરવામાં આવ્યું છે। આજે
આ સિવાય બીજા કઈ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આ રીતની કામગીરી કરવામાં આવી રહી છે? આગળના સમયમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે, પછી વારસિયા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે અને વિસ્તારના અંદર બી આ રીતના એક પ્રોગ્રામો કરવામાં આવશે, જેથી લોકોને જે અત્યારે હાલના જે ડ્રંક ફ્રૂટના કારણે જે બીમારીઓ વધુ ફેલાય છે તેની આમાં જાંચ થશે, તપાસ થશે, તે બધી જાણકારી આપીને એના સાથે સાથે એમની દવાનું પણ વિતરણ કરવામાં આવશે, દવાના ડોઝ બી એમને બતાડવામાં આવશે કે કઈ રીતે તમને હેલ્થ ચેકઅપ થાય, ફ્રી થાય, કઈ રીતે તમને સંતોષ થાય તે રીતનું આનું આયોજન કરવામાં આવ્યું છે. આપનો પરિચય? सामाजिक कार्यकर हुसैन भाई मुल्तानी. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें